વાત કરીએ કુદરતી આફતમાં લાચાર બનેલા જગતના તાતની। કુદરતી આફત સામે લાચાર બનેલ ખેડૂતોને ઊભા કરવા દાદાની સરકારના મંત્રીઓ કામે લાગ્યા। નુકસાનીનો તાગ મેળવવા ખુદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રી, ધારાસભ્યો ગ્રાઉન્ડ લેવલે પહોંચી ખેડૂતોની વેદના સાંભળી અને જાતે નુકસાનીનો તાગ મેળવી કૃષિમંત્રીએ બારડોલીના સમથાણ ગામે કહ્યું, જગતના તાતને સહયોગ કરી બેઠા કરીશું। કુદરતી માવઠાના કારણે ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। કુદરતી માવઠા સામે લાચાર બનેલા ખેડૂતો સરકાર પાસે આશ લઈ બેઠા છે। ત્યારે રાજ્યના 15,000થી વધુ ખેડૂતોની 40 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ઊભો પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે, એમ રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। બારડોલીના સમથાણ ગામે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સાથે મુલાકાત કરી સંવાદ કરતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોમાથે આવી પડેલી કુદરતી આફતમાં સરકાર રાજ્યના ખેડૂતોની પડખે જ છે। સરકાર તમારી પરિસ્થિતિથી બિલકુલ અજાણ નથી, માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને તમારી મુલાકાત માટે મોકલ્યા છે, એમ કહી તેમણે સર્વેમાં સમય ન વેડફાય તે માટે પંચ રોજકામ કરીને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે, એમ જણાવ્યું હતું। બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કૃષિમંત્રીને આ વિસ્તારના ખેડૂતો દ્વારા લેવામાં આવતા કૃષિ પાકો અંગે અવગત કર્યા હતા। જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ મંત્રીને જરૂરી વિગતોની જાણકારી આપી હતી। કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત સુરત જિલ્લાના 596 ગામોના પંચ રોજકામની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા પૂર્ણ કરી અહેવાલ સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે। કૃષિ મંત્રીના મુલાકાત વેળાએ તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામિત, નાયબ ખેતી નિયામક એન. જી. ગામિત, ખેડૂતો, પદાધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતા ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સૌ વહીવટી તંત્ર, અમારા ખેતીવાડીના અધિકારી, ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જૂનાગઢ મુકામે ખાસ એ પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે, એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી, મીટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે। અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ, કોઈ એક દિવસ આવીને પછી 2 દિવસ પછી આવે એવું નહીં, પણ સતત 10-15 દિવસ આવે આવું કદાચ આજે અમે જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી, કોઈને યાદ પણ નથી। એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા, 1000-15,000 ગામથી પણ વધારે એમની અસરો, આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે। સુરત જિલ્લો કલેક્ટરશ્રીએ ના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે। હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે। એને ખાસ કરીને મનોબળ ન તૂટે, મક્કમતાથી એ ઊભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે। માત્ર એક સરકાર નહીં, સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત, ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે। આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો, કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે, પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે, ત્યારે સરકાર અને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાત ને શક્તિ છે, એનું ખમીર છે, એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ થઈ જવાનો છે। આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે। મારું નામ ભરત પટેલ, ગામ સમથાણ, તાલુકો બારડોલી। અમારી ખેડૂતોની આ ડાંગરની દશા જુઓ,
પીલાયેલું આખું વરસાદે જે નુકસાન કર્યું છે એમાં કશું મળવાનું નથી અમને. મજૂરી બી નહીં કરવાની નથી. સામે આપણા ઘરમાંથી મૂકવાનું છે. જેટલી સહાય વધારે આપે એટલે સાહેબ છે અમારી ભલામાં. હા, વધુમાં વધુ સહાય આપે સરકાર એ જ અમે એવી આશા રાખીએ રાખીએ છીએ. બીજું તો કંઈ અમારી આશા છે નથી. બને એટલું જલ્દી આપે એટલું સારું. જી આજે અહીંયા જે સરકાર તરફથી અહીંયા જે આવવામાં આવેલા હતા અધિકારીઓ તેના વિશે તમે શું કહેવા માંગો છો? સરકારશ્રી તરફથી ટીમ આવી હતી, ખેતરે પણ આવી, એમને પણ બધું બતાવ્યું. ટીડીઓ આવ્યા, મામલતદાર આવ્યા, મારા ગામ સેવકની મહેનત પણ સારી પ્રાંત છે. આવ્યા, ગ્રામ સેવક હતા મારા. બધા લોકોએ ખેતર આવીને ખેતરમાં એ લોકોને ઉતરીને બતાવ્યું છે કે આ નુકસાની જુઓ. એ લોકોએ જોયું છે અને એ લોકોએ સ્વીકાર્યું પણ છે કે ભાઈ હા નુકસાન નુકસાન થયું છે આ ખેતરમાં.